કે ધારા નહોતી ને એટલે ક્યાંય ગમતું નહોતું ને ટાઈમે નહોતો જતો. તને તો હોનાની લકડી મળી ગયું એવા રાજી થઈ ગયા. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ. અને મારા દિવસની શરૂઆત થઈ છે 5:30 વાગ્યાથી. અત્યારે ટાઈમ થયો છે 6:45 વાગ્યાનો. ઘરના અડધા વાસી કામ થઈ ગયા છે અને ધારા કરે છે ચા નાસ્તો. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બસ હવે ધારાને છે ને માથું ઓળાવવાનું છે ને તૈયાર થવાનું છે. નાહી લીધું છે અને ચા નાસ્તો થાય છે અને સાહેબ કરે છે દીવાબત્તી પૂજાની તૈયારી. તો હાલો જોઈએ કે ક્યાં સુધી એની તૈયારી પહોંચી છે. ને અત્યારમાં વાતાવરણ એટલું મસ્ત છે ને, જો ઠંડુ વાતાવરણ છે, પવન નથી પણ વાતાવરણ એકદમ ઠંડુ છે. અને આ બાજુ દીવાબત્તી પૂજાની તૈયારી થઈ છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો બસ હવે દીવાબત્તી જ કરવાના છે. કાનાજીને સ્નાન કરાવી અને એના આસન ઉપર બિરાજમાન કરી દીધા છે. તો અહીંયા અમારા માધવ, મારા ઠાકોરજી, કાનાજી બિરાજમાન છે. અહીંયા છે અમારી કુળદેવી માં તુલજા ભવાનીમાં. તો હાલો સાહેબ દીવાબત્તી પૂજા કરી લે અને હું ધારાને તૈયાર કરી દઉં. એટલામાં તો ધારાને સ્કૂલનો ટાઈમ થઈ જાય, કેમ કે ધારાનો સ્કૂલનો ટાઈમ છે 7:15 વાગ્યાનો. ગયા વર્ષે 8:15 વાગ્યાનો હતો. 1 કલાકનો ફેરફાર થયો છે એટલે થોડુંક વહેલું ઉઠવું પડે અને મેનેજ કરવું પડે. 1-2 દિવસ ધારાને આકરું લાગશે, અમને તો કંઈ વાંધો નહીં આવે. કા સાહેબ? અમારા માટે તો બધું નોર્મલ જ છે, કેમ કે રોજ અમારે 5:30-6 વાગે ઉઠવાનું જોઈએ. તો વેકેશન હતું એટલે હમણાં 5-15 દી મજા હતી, પણ નહીં આજથી ફરી પાછું અમારું જે ડેઇલીનું રૂટીન હતું ને ત્યાં અમે આવી ગયા છે. તો હાલો વાતો નથી કરવી અને હું ધારાને ફટાફટ તૈયાર કરી દઉં ને તમે બધા માતાજીના દર્શન કરી લો, આશીર્વાદ લઈ લો ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો મળીએ થોડીક વાર રહીને. ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો અને ધારાબેન તૈયાર થઈ ગયા ને એને હરખ તો જવું સ્કૂલે જવાનું. 1.5-2 મહિને સ્કૂલે જવાનું છે. કા બેન? ઘણાય છોકરા છે ને સ્કૂલે ન જવું એટલે રોવે. પહેલો દિવસ છે ને આજ નથી જવું ને કાલે જવું ને. અમારા ધારાબેનને પહેલો દિવસ છેલ્લો દિવસ જવાનું એટલે જવાનું. કા બેન? માનવે છે ને ક્યારેય સ્કૂલે જવામાં રોયો નથી હો. પહેલો દિવસ હોય તો એ સ્કૂલે જતો. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા 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 હરખ તો જો સ્કૂલે જવાનો હે સાહેબ. ટાઈમ થયો છે 9:05નો અને સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને ફરી 1.5-2 મહિના પછી મારું રેગ્યુલર રૂટીન ચાલુ થઈ ગયું છે. કા સાહેબ? નહીંતર તો 10:30-11 થઈ જતા ઘરના વાસી કામ કરીને ફ્રી થતી. તો કેમ કે ટેન્શન નહોતું, વેકેશન હતું. પણ આજથી ધારાની સ્કૂલ નથી ખુલી, મારી સ્કૂલે ખુલી ગઈ એટલે હું રેગ્યુલર. શું કેવું સાહેબ? અને ધારાના નાસ્તાનું શું મેનુ છે? આપશે કે ઘરેથી નાસ્તો લઈ જવાનો કે મેના પ્રમાણે? હા તો હાલો હવે મેનુ આવશે તો પછી હવે એ કામ એક વધ્યું ને એટલે અડધી કલાક વહેલું ઉઠવાનું. કેમ કે ધારાને તૈયાર કરવામાં છે ને 1.5-પોણી કલાક મારી જાય. કેમ કે નાસ્તો કરવામાં એના ફંદા હોય. સવારમાં તો પહેલાં ઉઠવાની જ ને થોડીક આળસ થાય. 2-4 દિવસ આળસ થાય પછી રેગ્યુલર થઈ જાય ને પછી મારે એક જ અવાજ કરવો પડશે એટલે ફટાફટ ઉઠી જાય. પણ હમણાં 1.5-2 મહિનાનું વેકેશન હતું ને
એટલે હમણાં બહુ નીંદર કરીને મજા કરી એટલે ભેગ દીધું એને હાલ આવશે. મને ખુદને હાલ આવે તો એને તો હાલ આવશે જ ને હશે. તો આજે હું 5:30 વાગે તો ઉઠી ગઈ હતી. સવારના વાસી કામ કર્યા, દીવાબત્તી પૂજાની તૈયારી સાહેબે કરી, ચા નાસ્તો કર્યો, ધારાને તૈયાર કરી, બધા કામ એકાઈ જ છે ને ઉપાડું એટલે બધું કામ છે ને હારે હારે થઈ જાય. અને બસ 8:30 પોણા 9 થાય ને તો ઘરના વાસી કામ કરીને ફ્રી. તો આ રૂટીન રહે રોજનું મારું. તો હાલો હવે થોડીક વાર બેસીએ, હું સાહેબ બે ચર્ચા વિચારણા કરીએ કે તેડવા કોણ જાહે. કેમ કે સવારમાં મૂકવા તો સાહેબ જ જાહે, કેમ કે સવારમાં મારે પહોંચાય નહીં ધારાને મૂકવા જવાનું, પણ તેડવા મારે જવાનું છે. એટલે બપોરની રસોઈ હવે વહેલી કરવાની. સાહેબ પછી 1 વાગે આવશે કે 2 વાગે એ કંઈ લેવા દેવા નહીં, પણ ધારા 12:15 આવશે ને ત્યારે મારે રસોઈ તૈયાર રાખવાની. કેમ કે આવીને સીધું જમવાનું જ એને જોઈએ કા. પછી પાછી અમારે ભેગી જમવા બેહે, પણ આવીને હાથ પગ મોઢું ધોઈને થોડુંક એવું જમી લઈને તો વાંધો ન આવે. અને આમે સવારના ગયા હોય એટલે છોકરા થાક્યા હોય. અને હવે તો ટાઈમ ટુ ટાઈમ બધું કામ થાય, એકદમ બધું શેડ્યુલ પ્રમાણે ચાલશે, કંઈ ફેરફાર નહીં થાય. તો હાલો વાતો નથી કરવી, મારે થોડા કાલ હવાલ હરખા કરું. હું સાહેબ થોડીક વાર બેસીએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમારું સવારનું રૂટીન કેવું હોય ને સ્કૂલ ખુલ્યા પછીનું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. મારું રૂટીન તો કંઈક આ રીતના રહે. અને જો નાસ્તાનું મેનુ આવશે અને મેના પ્રમાણે નાસ્તો હશે ને તો મારું રૂટીન 5 વાગ્યાથી શરૂ થઈ જાય. તો કંઈક આવી દિવસની શરૂઆત હતી. તો હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો અત્યારમાં મેન સાહેબે થોડીક ચર્ચા વિચારણા કરી લીધી, બેસી લીધું અને હવે ટાઈમ થઈ ગયો છે સાહેબને દુકાને જવાનો. તો સાહેબ તૈયાર થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો હવે બપોરની રસોઈનું વિચારવું પડશે ને. શાકભાજી તો છે પણ સંભારામાં કંઈ નથી સાહેબ. હા, અથાણા અત્યારે કામ નહીં આવે તો કઈ આવશે. તમે કાલે ગુંદા ગોતી આવ્યો હોત તો બોરિયા ગુંદા અથાણું ન થઈ જાય. એવું છે. આજ બજારમાં આટો મારજો, માર્કેટમાં ક્યાંય તમને ગુંદા દેખાય તો મારા ધ્યાનમાં જ છે. હવે પોર વાટ જોઉં સાહેબ, કોણ તો ગયું. જય માતાજી. હાલો તો મળ્યા થોડીક વાર રહીને.
ફ્રેન્ડ ટાઈમ થયો છે 12:45નો. બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. રસોડું પણ એકદમ ક્લીન ચકાચક. તો હાલો બપોરની રસોઈ તો તૈયાર થઈ ગઈ છે. તો હવે હું મારા હાલ હવાલ હરખા કરું ને પછી જાઉં ધારાને તેડવા. 12:15નો ટાઈમ છે એટલે 12 વાગે નીકળીશ. 10 મિનિટ છે ને હાલ હવાલ હરખા કરવામાં જાય, કેમ કે સવારની વાળમાં કૂચ નથી કરી. હાલત એવી ને આવી છે કેમ કે આ ધારા નહોતી ને એટલે ક્યાંય ગમતું નહોતું ને ટાઈમે નહોતો જતો. તો હાલો વાતું નથી કરવી, ફટાફટ પહેલાં હું છે ને તૈયાર થઈ જાઉં ને પછી નીકળું ધારાને તેડવાનો. અત્યારે તડકો તો તમે જો, હજી તો બહાર નીકળી પછી ખબર પડશે કે કેવો તડકો છે. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. ફ્રેન્ડ ટાઈમ થયો છે 12:30 વાગ્યાનો ને ધારાબેન આવી ગયા સ્કૂલેથી. ધારા આજનો પહેલો દિવસ કેવો રહ્યો? મજાનો. મજા આવી? અને ધારાબેનને જો નાસ્તો રહી ગયો તો ડબ્બામાં, તો એ પહેલાં નાસ્તો કરી લે. મેં કીધું હતું ને કે ધારા સ્કૂલેથી આવે ને એટલે તરત જ એને ભૂખ લાગે એટલે રસોઈ તૈયાર જ રાખવાની. તો રસોઈ તૈયાર છે પણ કે પહેલાં હું છે ને આ ડબ્બામાં મમરા છે ને એ ખાઈ લઉં ને પછી બીજા ખબર. આ બગડે કોઈ દી હવાઈ જઈ તો જવું છે, એટલા મમરા છે ને તો એ ખાઈ જવા હવાવાનો જોઈએ. તો હાલો તડકો તો એવો છે કે નહીં વાત પૂછો માવો. અમે આવ્યા ને 5 મિનિટ થઈ. મા દીકરી બે પહેલાં તો છે ને પંખો ચાલુ કરીને થોડીક વાર તો પંખા નીચે ઊભા ને ત્યારે એમ થયું કે નહીં થોડીક ઠંડારક થઈ. બહાર તો હાવ અગ્નિ વરસે કાબેન. અને ધારાએ કીધું કે હવે ગાડી લઈ લે તો ગાડી લઈને મને તેડવા આવજે. તો તમારે બધાને શું કહેવાનું છે? હું ગાડી લઈ લઉં? 4 વ્હીલ નથી લઈ બેન, 2 વ્હીલનું કંઈક ને 4 વ્હીલનું ક્યાં કરે. તો સારું હાલો સાહેબ આવે પછી મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ છે 1:30 વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાઓ બધા બપોરા કરવા. અને બપોરામાં છે મસ્ત એવું ભરેલ રીંગણા બટેકાનું શાક, દાળ, ભાત, રોટલી, મમરી, ઠંડી ઠંડી છાશ અને અહીંયા 3 જાતના અથાણા. આ છે ગોળ કેરી, ચણા મેથી અને મેથિયા ગુંદા. તો આ છે આજે અમારું બપોરનું મેનુ. તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. હોમવર્ક નહોતું કઈ આપ્યું મેડમ? મેડમ નહોતા તો તમે ઉઠક બેઠક કરતા હતા ત્યારે મેડમ ક્યાં ગયા હતા? કે આટો મારવા ગયા હતા? હતા તો એને દેખાયું તો નામ શું છે? પરી. ઓહો તમારા ક્લાસની અંદર કોણ કોણ વાંચવું છે? તું કેને જેવી વાતુરી છે? બોલો પરી વાતું કરે એની મમ્મીની જેમ. બોલો હું એની બેનપણીમાં વાતુડી છું, અહીંયા વાતુડી છું. અરે વાહ, જ્યાં જાવ ત્યાં બિલ મારા નામનું જ ફાટે. જો ધારા મારા જેવી વાતુડી, એની બેનપણી મારા. હા તો ફ્રેન્ડ કમેન્ટમાં કહેજો ધારા કેની જોડે વાતુરી છે. મારું નામ આવે ને જે બધાને ખબર છે, હું જ બોલું છું. સાચું કીધું એની તો. ઓલી કહેવત નથી બાવો બોલે નહીં, બોલે ને તો પોલી મારે ન જવું. સાહેબ તો કઈ બોલે પણ એ બધું શું કરી નાખે. મારી ખેલ નહીં. મારી ખેર નહીં? હા. હા મેં શું કીધું? અચ્છા ચૂપી ચૂપી ને વાતો સાંભળી સમજતા હતા. તારી ગોળે ધમકી આપે અબ તુમારા ખેર નહીં. હિન્દીમાં બોલે. તમારા ખેલ નહીં. હિન્દીમાં બોલે. યહાં વો દબાણ કરકે હાલો ફ્રેન્ડ મળીએ પછી થોડીક વાર. એકવાર તો અપડેટ થઈ જાય પછી પૂરું ને.
મોબાઈલમાં તો હાલી જાય, ટીવીમાં તો હાલી ગયું. તને તો હોનાની લકડી મળી ગયું એવા રાજી થઈ ગયા. હાલો અમારા રવિભાઈ છે ને એક શું કહેવાય રવિ આઈપીટીવી ચાલુ કરી છે. તો હવે અમારે રિચાર્જ નહીં કરાવવું પડે. હવે બધું અમારે વાઈફાઈમાં કનેક્ટ રહે અને બધું ઓનલાઈન આવશે. એટલે હવે ઓટીપી ઉપર હાલશે. હવે અમારે કંઈ પણ છે ને રિચાર્જ નહીં કરાવવું પડે. તો હવે આ મહિનાનું છેલ્લું ટીવીનું રિચાર્જ, કેમ કે અમારે ટીવી એન્ડ્રોઈડ છે, ફોનમાં તો કનેક્ટ થઈ ગયું હતું. એટલે ટીવીમાં ટેસ્ટિંગ કરવાનું હતું. એની પાસે નવો પ્લાન છે ને એની હમણાં જ શરૂઆત કરી. ધારા ગઈ હતી ને દુકાનનું ઓપનિંગ કરવા, એ અમારા રવિભાઈ તો શરૂઆત કરી છે. તો ધારા નહીં કે શરૂઆત થઈ હોય એમાં ઘટે નહીં કોઈ. હા હાલો એટલે મને ચેનલ સેટ કરી દેજો. મના માટે કોનો પડે નહીં તો તાર ભાષા તમને જે બોલાવશે કે આમાં મેચ ક્યાં આવે ને સબ ટીવી ક્યાં આવે. એટલે ઓની જેમ બધી ખુલી જાય ને એટલે બસ. એટલે બધામાં ઓકે મારી દેવાનું. આ એનો ભાવ લખ્યો ને સાઈડમાં જો. તાર માસા રાજીના રેડ થઈ ગયા બધી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો અને અમારા ગોરધન ને ભવ્ય ને બધા આવ્યા છે ને અમારે જવું છે મસાલા લેવા, કેમ કે વરસાદને છે ને મરચા ધરાવવાના છે. જય ગોરધનભાઈ વાળા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નહીં, જય શ્રી કૃષ્ણ. જો વર્ષા ને ગીતાબેન ને વાતો કરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વર્ષા જય શ્રી કૃષ્ણ. તો હાલો અમારે જવાનું છે મસાલા લેવા ને કપિલ ને ભવ્ય બે ગયા છે આ ડ્રેસ નાખવા, કેમ કે સ્કૂલ ખુલી ગઈ છે. ડ્રેસ પીવડાવવાનો છે. તો અત્યારે જેને ટાઈમ હોય નહીતર તો ટાઈમ મળે નહીં. તો ગાયું ધોઈને આવ્યા સીધા. અને જો અમારા બચ્ચા પાલટી મોર થઈ. ગોરધન શું બોલ્યો ખબર છે? જય શ્રી કૃષ્ણ. મરચા લેવા જવું એને રહી ગયા ને ધરાવવાના. તો ઓલા બે વાર ડ્રેસ નો માપ દેવા ગયા બાપ દીધો. અત્યારે વળી ઓછું છે. અત્યારે 8 વાગ્યા પણ 1:30 નવરી થઈ ગઈ હતી. 1:30 કેમ નીકળવાનું? અરે ક્યાંય નથી રહેતા. સારું હાલો તો હવે મસાલા લઈ આવીએ, ધરાવી લઈએ ને પછી મળીએ. થઈ ગઈ ખરીદી? હાલો અમારા ગોરધનભાઈ ની ભવ્ય ને સ્કૂલ ખુલી ગઈ ને ખરીદી થઈ ગઈ. કા ભવ્ય? ભવ્ય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફ્રેન્ડ ટાઈમ છે 9:30 વાગ્યાનું ને કપિલ ને વર્ષા ને ભવ્ય ને ગોરધન ને હંતાઈ વયા ગયા ને અંજુ નિમાણી પડી ગઈ. અંજુ નિમાણી થઈ ગઈ. અમાર ગોરધન રોવે ને એટલે મારો જીવ ભરે, કેમ કે ગમે તે આવે ને એટલે એ રોવે. હું ત્યાં જાઉં તોય રોવે. એટલે મારો છે અંદર અંદર એવો જીવ ભરે ને, કેમ કે નો ગમે જ નહીં મને. તો કઈ નહીં હાલો. એ તો થોડી ખરીદી કરવા આવ્યા હતા. છોકરાનું વેકેશન ખુલી ગયું છે તો થોડાક મસાલા ધરાવવાના હતા, કઠોળ લેવાના હતા, યુનિફોર્મ સીવડાવવાનું હતું, બજારનું થોડુંક કામ હતું. તો એ બધું કામ કર્યું ને તો 9:30 થઈ ગયા. ગાયું કામ કરીને પછી નીકળે ત્યાં થાય, કેમ કે દિવસમાં તો ટાઈમ મળે નહીં. ટાટાપુરનું જવું પડે બે છોકરાઓને લઈને. તો હાલો આ તો મારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય ગિરનારી, જય ભોલેનાથ, જય ગિરનારી. બાય. જય શ્રી રામ. જય